નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધી જ્ઞાન ટીંગ યુટ્યુબ ચેનલ. જે સેક્શનની તમે સૌથી વધુ રાહ જુઓ છો એ સેક્શન લઈને હું આવી ગયો છું. પેપર 4 સેક્શન ઈ ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2023. તો શરૂ કરીએ આજનો વિડીયો. આપેલ જે ડાયાગ્રામ છે એના પરથી આપણે પેરેગ્રાફ બનાવવાનો હોય છે. તો આપણે જોઈ લઈએ તો કે ધીસ ડાયાગ્રામ શોઝ પ્રોબ્લેમ ફેસ બાય ઓલ્ડ પીપલ. અહીંયા લખી દીધું છે કે ઓલ્ડ પીપલ દ્વારા કેટલીક જે છે રીઝન ફોર નિગ્લેક્ટ એટલે એમને નકારવામાં આવે છે, એમને મહત્ત્વ આપવામાં આવતું નથી. તો ફેસ બાય ઓલ્ડ પીપલ, આ પ્રોબ્લેમો છે કોના દ્વારા ફેસ કરવામાં આવી રહી છે? તો કે ઓલ્ડ પીપલ દ્વારા, એટલે કે વૃદ્ધ લોકો દ્વારા જે છે ફેસ કરવામાં આવી રહી છે. There are mainly 5 reasons why old people are neglected in the society. 5 રીઝન છે, બરાબર. તો મુખ્ય 5 કારણો છે જેના કારણે વૃદ્ધ લોકો જે છે એ નેગ્લેક્ટ કરવામાં આવી રહ્યા છે, કરવામાં આવી રહી છે. પછી ધ ફર્સ્ટ રીઝન ઇઝ ઇન્ક્રીઝિંગ ધ મટીરિયલિઝમ. પહેલું રીઝન કયું છે કે મટીરિયલિઝમ જે છે વધતું છે, ભૌતિકવાદ જે છે વધી રહ્યો છે. ઇન ટુડેઝ સોસાયટી ધ વેલ્યુ ઓફ મટીરિયલિઝમ હેઝ બીન ઇન્ક્રીઝ વેરી મચ. આજના સમયમાં ભૌતિકવાદ પાછળ માણસ ગાંડો થઈ ગયો છે, બરાબર. ભૌતિકવાદ એટલે બધી સુખ સાહિબીઓ, ભૌતિક સુખ સગવડો, અને એના કારણે જે છે વૃદ્ધને ઇનડાયરેક્ટલી જે છે નિગ્લેક્ટ કરવામાં આવે છે. ધ સેકન્ડ રીઝન ઇઝ બ્રેકિંગ અપ ધ જોઈન્ટ. જે સેકન્ડ રીઝન છે એનું મેઇન રીઝન છે એ કયું છે? તો કે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ બ્રેકિંગ અપ. જોઈન્ટ ફેમિલી સિસ્ટમ જે છે આખી હવે તૂટી પડી છે, બરાબર. એના કારણે પણ વૃદ્ધ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જોતા હશો વૃદ્ધાશ્રમમાં પણ તમને જોવા મળે છે. નાવડેઝ પીપલ ડુ નોટ લાઇક ટુ લીવ ઇન અ જોઈન્ટ ફેમિલી. હવે કોઈને જોઈન્ટ ફેમિલીમાં કોઈની સાથે બનતું નથી એટલે શું થઈ જાય? અલગ થઈ જાય, બરાબર. એન્ડ ધ થર્ડ રીઝન ઇઝ જોબ ઓપોર્ચ્યુનિટીઝ આઉટસાઇડ ધ હોમ્સ. અને જે જોબ ઓપોર્ચ્યુનિટી જે છે એ જે છે સ્થાનિક લેવલે ઘણીવાર નથી મળતી, તો લોકો ઘર બહાર છોડીને જે છે બહાર જાય ને પછી ત્યાં જ સ્થાયી થઈ જાય, ત્યાં મકાન અલગ હોય, ગામડે અલગ હોય. એટલે આ કારણે પણ વૃદ્ધો જે છે એનું મહત્ત્વ જેને મળતું નથી. પીપલ હેવ ટુ ગો આઉટસાઇડ ઓફ ધ સિટી, આઉટસાઇડ ઓફ ધ હોમ ફોર ધેર અર્નિંગ. સિટીમાં જવું પડે કમાવા માટે. સો દે કાન્ટ ટેક કેર ઓફ ફેમિલી. એટલા માટે એ લોકો જે છે ફેમિલીની કાળજી રાખી શકતા નથી. એન્ડ ફોર્થ રીઝન ઇઝ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એન્ડ બ્રેકઅપ ઓફ ધ ફેડ્યુલ ટ્રેડિશન્સ. અને એના કારણે ઉદ્યોગીકરણ થાય અને પછી જે છે આ બધું ઇનડાયરેક્ટલી શું કરે છે? તો કે વૃદ્ધ લોકોને ઇનડાયરેક્ટલી પ્રોબ્લેમ ઊભી કરે છે. એન્ડ ફિફ્થ રીઝન ઇઝ લાસ્ટ રીઝન ઇઝ અર્બનાઇઝેશન. અર્બનાઇઝેશન એટલે શહેરીકરણ થઈ રહ્યું છે, ઓર માઇગ્રેશન ટુ અર્બન એરિયાઝ. અથવા તો લોકો ગામડામાંથી ક્યાં જઈ રહ્યા છે? શહેરમાં જઈ રહ્યા છે. તો ધ પીપલ આર ટેમ્પટેડ એટલે લલચાઈ રહ્યા છે બાય ધ અર્બન લાઇફસ્ટાઇલ. શહેરી જીવન ધોરણને જોઈને લલચાઈ રહ્યા છે અને એટ્રેક્ટ બાય સિટી લાઈવ્સ, સો દે આર લિવિંગ ધેર નેટિવ. ઘણા લોકોને શહેરીકરણમાં સિટીમાં રહેવાની મજા આવે, શહેરીકરણ જોવાની મજા આવે, જાય પછી ખબર પડે બધી, બરાબર. એટલે આનાથી અટ્રેક્ટ થાય, એટલે કે આકર્ષિત થાય અને પછી ત્યાં રહેવા જતા રહે. એટલે વૃદ્ધ બચારા જે ગામમાં રહેતો હોય એમને શહેરમાં ફાવે નહીં. સો ધીસ આર ધ મેઇનલી 5 રીઝન્સ વાય ઓલ્ડ પીપલ આર ફેસિંગ ધ પ્રોબ્લેમ્સ આર નિગ્લેક્ટેડ ઇન ધ સોસાયટી. અને આ મેઇન 5 કારણો છે જેના કારણે વૃદ્ધ લોકો જે છે એ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે અથવા તો એમને નિગ્લેક્ટ, અવગણના એમની કરવામાં આવી રહી છે. તો આ આખો ચાર્ટ આપેલો હતો એના પરથી જ આપણે વાક્યો બનાવ્યા છે, બરાબર. તો નેક્સ્ટ જોઈએ. હવે એસે રાઇટિંગ જે છે, રાઇટ પેરેગ્રાફ ઇન 150 વર્ડ્સ. કીવર્ડ્સ આપેલા હશે એનામાંથી બનાવવાનું છે. વિઝિટ ટુ બેંક એટલે બેંકની મુલાકાત. ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ પરિચય. પહેલાં આપણે જે છે નિબંધ લખતાની મેઇન કળા શું છે? તો કે ઇન્ટ્રોડક્શન લખવું, તમારે મથાળું મારી દેવાનું. પછી વિઝિટ ટુ અ બેંક ઇઝ ઓલવેઝ ઇન્ફોર્મેટિવ. બેંકની મુલાકાત હંમેશા ઇન્ફોર્મેટિવ હોય, એટલે કે માહિતગાર કરતી હોય આપણને. ધ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન ઇઝ એન ઇન્ટિગ્રલ એટલે મૂળભૂત પાર્ટ ઓફ ધ પ્રેઝન્ટ ઇકોનોમિક સિસ્ટમ. જે ઇકોનોમિક સિસ્ટમનો મૂળભૂત ભાગ છે, બરાબર. ચેનલાઇઝેશન એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ ધ રિસોર્સિસ ફોર ધ પર્પઝ ઓફ સેટિસ્ફાઈંગ ધ ઇકોનોમિક નીડ્સ. આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટેનું એક મહત્વનું સાધન જોગી હોય તો શું છે? બેંક છે. એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ નેશન્સ. જે રાષ્ટ્રના હેતુઓ છે એ પણ ઘણે અંશે ઇકોનોમિકના બેંકને કારણે આપણને ઘણી સગવડો મળતી હોય છે.
ઇઝ ધ પ્રિન્સિપલ ઓન વિચ ધ બેંક ઓપરેટ્સ. અને એ જે સિદ્ધાંત છે દેશના વિકાસ માટે, દેશની આર્થિક જે છે પ્રગતિ માટે બેન્કો જે છે એ પ્રિન્સિપલ પર કામ કરે છે. આઈ હેડ ટુ વિઝિટ અ બેંક ટુ ઓપન માય અકાઉન્ટ લાસ્ટ સન્ડે. મારે લાસ્ટ સન્ડે એકાઉન્ટ ખોલાવવાનું હતું એટલે બેંક જવું પડ્યું. જસ્ટ લાઇક ધ પોસ્ટ ઓફિસ, ધ વર્કિંગ ઓફ ધ બેંક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ મેની ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ. પોસ્ટ ઓફિસની જેમ જ બેંકમાં પણ તમે જોશો ત્યારે ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ, કાઉન્ટરો બધા અલગ અલગ હોય છે, બરાબર, વિચ કલેક્ટિવલી હેન્ડલ ધ અફેર્સ ઓફ ધ બેંક. અફેર્સ એટલે મેટર, એ બધું જે છે હેન્ડલ કરતા હોય બધા લોકો ડિપાર્ટમેન્ટ વાઇઝ. These departments have been provided with specific counters or windows where the customers have to stand in a queue and wait for their turn. ઘણા લોકો ક્યુ એટલે લાઇનમાં ઊભા રહે. સ્પેસિફિક કાઉન્ટર હોય, ચોક્કસ કાઉન્ટરો હોય, જે છે વિન્ડો હોય, બરાબર, ત્યાં લાઇનમાં ઊભું રહેવું પડે અને વેઇટ ફોર ધ ટર્ન એટલે કે પોતાના વારાની રાહ જોવી પડે. ઓલમોસ્ટ એવરી બેંક ઇઝ એર કન્ડિશન. મોટાભાગની બેંકોમાં તમને એસી જોવા મળે છે, બરાબર. There are seats put up for the people who visit the bank for work. અને ત્યાં સીટ બેસવા માટેની મૂકેલી હોય જે લોકો મુલાકાતમાં આવતા હોય છે. There are cabins provided for the managers and general manager of the bank. મેનેજર અને એમના માટે કેબિન હોય એટલે કે ઓફિસ હોય. There is also room where the assets and other valuable of the people are kept in safe boxes. એસેટ્સ એટલે જે મિલકત હોય અથવા તો જે ભૌતિક જે કહેવાય ને વેલ્યુએબલ વસ્તુઓ હોય, બરાબર, એ બધી વસ્તુઓ માટે મૂકવા માટે સેફ રૂમ હોય. હવે કાઉન્ટરની વાત કરીએ, પહેલું કાઉન્ટર કયું છે તો કે એકાઉન્ટ ઓપનિંગ કાઉન્ટર છે. તો ધીસ ઇઝ અ ડિપાર્ટમેન્ટ વિચ ઇઝ ધ બિઝીએસ્ટ ઓફ ઓલ સેક્શન. આ સૌથી વ્યસ્ત એકાઉન્ટ સેક્શન છે. વેન આઈ વિઝિટેડ ધ બેંક આઈ વોઝ સરપ્રાઇઝ ટુ સી અ વેરી લોંગ ક્યુ ઇન ધીસ કાઉન્ટર. એકાઉન્ટ ઓપનિંગમાં સૌથી લાંબી લાઈન હતી, બરાબર, કારણ કે આપણી વિઝિટ વિશે વાત કરવાની છે તો આ બધું લખવું પડે. ત્રીજું છે વિડ્રોવલ કાઉન્ટર. બીજું હતું વિડ્રોલ, પૈસા ઉપાડવાનું કાઉન્ટર. ધ વિડ્રોલ કાઉન્ટર ઇઝ વેર પીપલ કમ ટુ એનકેશ ચેક્સ એન્ડ વિડ્રો મની ફ્રોમ ધેર એકાઉન્ટ્સ. ઘણા લોકો ચેક લઈને પૈસા લેવા આવે, ઘણા લોકો પોતાના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા આવે, બરાબર. તો એ વિડ્રોલ કાઉન્ટર પર બધું થાય. ધ સાઉન્ડનેસ ઓફ ધ બેન્કિંગ સિસ્ટમ ઓફ અ કન્ટ્રી ડિટરમાઇન્સ ઇટ્સ ઇકોનોમિક હેલ્થ. અને જેટલી મજબૂતાઈ, સાઉન્ડનેસનો મતલબ શું થાય? મજબૂતાઈ. જેટલી બેંક સિસ્ટમની મજબૂત હશે એટલું જે છે એ નક્કી કરે છે. ડિટરમાઇનનો મતલબ થશે નક્કી કરે છે ધ ઇટ્સ ઇકોનોમિક હેલ્થ. જે ઇકોનોમિક એની પરિસ્થિતિ કેવી છે, આર્થિક સ્થિતિ કેવી છે, એ કોના પરથી ખબર પડે? તો દેશની બેન્કિંગ સિસ્ટમની મજબૂતાઈથી. ધ બોરોવિંગ, પ્રોસેસિંગ, લેન્ડિંગ ઓફ ધ બેંક્સ. બોરોવિંગ એટલે ઓછીના લેવા, પ્રોસેસિંગ એટલે ચાર્જ કરવું, પ્રોસેસ કરવી, લેન્ડિંગ એટલે ઓછીનું આપવું, બરાબર. ઓફ ધ બેંક્સ ફેસિલિટેટ્સ ધ પ્રોસેસ ઓફ પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કન્ઝમ્પશન ઓફ ધ વેલ્થ. બધી પ્રકારના વ્યવહાર અહીંયા થાય, બરાબર. તમે પૈસા તમને બેંક પણ આપે, તમે પણ બેંકને પૈસા આપો. Thus, the banks are the most effective partners of the government in the process of economic development. આવી રીતે જે છે બહુ બેંક જે છે ઇફેક્ટિવ છે, અસરકારક છે, પાર્ટનર છે ગવર્મેન્ટની ઇન ધ પ્રોસેસ ઓફ, પ્રક્રિયામાં. કઈ પ્રક્રિયામાં? તો કે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં, આર્થિક વિકાસમાં બેંક જે છે એ સરકારની સૌથી અસરકારક પાર્ટનર છે. The resources of the country are efficiently utilized by the banks. The capital of the country doesn't die because the banks preserve the wealth of its people. એ જે છે આપણી જે મિલકત છે એની રક્ષા કરે છે. પ્રિઝર્વ સરસ શબ્દ છે. શું કરે છે? સાચવે છે, કાળજી રાખે છે, બરાબર. અને આપણું જે છે, આપણે માની લો કે આપણી પાસે 10 લાખ રૂપિયા હોય તો આપણે ઘરે ના મૂકી શકીએ, બરાબર. એ જોખમકારક કહેવાય. એટલે આપણે ક્યાં મૂકીએ છીએ? બેંકમાં. એટલે બેંક ના હોય તો આપણે તકલીફ પડે ને, તો એ બધું સાચવે છે આપણું. પછી છેલ્લે સમાપન, કન્ક્લુઝન કરી દેવાનું. કન્ક્લુઝન એટલે સમાપન, એટલે કે તમે નિબંધ લખાઈ ગયો તમારે. તો કે માય વિઝિટ ટુ ધ બેંક મેડ મી લર્ન મેની ન્યૂ એન્ડ ડિફરન્ટ થિંગ્સ. મારી વિઝિટે મને ઘણું બધું નવું શીખવાડ્યું. અબાઉટ ધ ફંક્શનિંગ ઓફ ધ બેંક્સ. ફંક્શનિંગ એટલે કાર્યો, બેંકના કાર્યો વિશે હું સમજ્યો. એન્ડ ધ ઇમ્પોર્ટન્ટ રોલ દે પ્લે ઇન ધ ઇકોનોમી ઓફ એની કન્ટ્રી. અને કોઈ પણ દેશમાં બેંકનો જે રોલ હોય છે ઇકોનોમીમાં એ પણ હું સમજ્યો. ધ બેંક ઇઝ ધ હાર્ટ ઓફ ધ ઇકોનોમી ઓફ અ નેશન. જે બેંક જે છે એ આખું આર્થિક જગતનું એક હૃદય છે દેશનું. એન્ડ ધ ફેસિલિટી ઓફ ગિવિંગ લોન્સ બાય ધ બેંક્સ પ્રોવાઇડ્સ ઇન્સેન્ટિવ્સ ફોર મોર પ્રોડક્શન. અને જે લોન આપે છે એનાથી પણ વધારે પડતું ઇન્સેન્ટિવ લોકોને મળતું હોય છે, પૂરું પાડવામાં આવતું હોય છે. ધસ ધ બેંક્સ આર ધ નર્વ સેન્ટર ઓફ ધ ઇકોનોમી ઓફ નેશન. એ મુખ્ય જે કહેશે કે એની નસ છે એવું કહી શકાય.
બરાબર, ઇકોનોમીની દેશની. એટલે બેંક જે છે દેશનું આર્થિક જગત માટેનું ખૂબ મહત્વનું પાસું છે. બીજો નિબંધ છે માય ચાઇલ્ડહુડ. તો ચાઇલ્ડહુડ ઇઝ ધ મોસ્ટ ફન એન્ડ મેમોરેબલ ટાઈમ ઇન એની વન્સ લાઈફ. ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ લાઈફ વિચ વી એન્જોય ઇન વોટ એવર વે વી લાઈક. ચાઇલ્ડહુડ એ જે બહુ રમૂજવાળો યાદગાર સમયગાળો હોય છે કોઈની પણ જીવનનો, બરાબર, અને એ પહેલો સ્ટેજ હોય છે લાઈફનો જે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આવીએ આપણે એન્જોય કરીએ છીએ. બિસાઇડ્સ, તદુપરાંત, ધીસ ઇઝ ધ ટાઈમ દેટ શેપ્સ અપ ધ ફ્યુચર. અને આ જે સમય છે જેમાં આપણું ફ્યુચર પણ જે છે આકાર લેતું હોય છે. ધ પેરેન્ટ્સ લવ એન્ડ કેર ફોર ધ ચિલ્ડ્રન એન્ડ ધ ચિલ્ડ્રન ટુ ધ સેમ ટુ મોર એવર. બાળકોની કાળજી રાખવામાં આવે છે પેરેન્ટ્સ દ્વારા, અને બાળકો પણ જે છે પેરેન્ટ્સને પ્રેમ આપતા હોય છે. ઇટ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ. જીવનનો સુવર્ણકાળ છે. વિચ વી કેન ટીચ ચિલ્ડ્રન એવરીથિંગ. જેમાં આપણે બાળકોને જે શીખવાડવું હોય બધું જ શીખવાડી શકીએ છીએ. I was born in Vadnagar village in a middle class family. We were living in a village, so we had lots of fun in the village. હવે આપણે માય ચાઇલ્ડહુડ છે એટલે તમારી જ વાત કરી કે મારો જન્મ મિડલ ક્લાસ ફેમિલી વડનગરમાં થયો હતો. મેં બહુ મજા કરી ગામડામાં રહેતા. દેર વર સો મેની ટ્રીઝ અવર વિલેજ. ઘણા બધા વૃક્ષો હતા એન્ડ વન્ડરફુલ ઓપન પ્લેગ્રાઉન્ડ. અને અમારા ગામમાં જે છે એક મસ્ત ખુલ્લું મેદાન હતું. ધ ગાર્ડન એન્ડ ધ અધર નેચરલ એટમોસ્ફિયર. પ્લેગ્રાઉન્ડ હતું, બગીચો હતો અને ઘણા બધા કુદરતી વાતાવરણો હતા. ઇન માય ચાઇલ્ડહુડ આઈ હેડ પ્લેડ લોટ્સ ઓફ ગેમ્સ. હું મારા ચાઇલ્ડહુડમાં ઘણી બધી ગેમો રમ્યો છું વિથ માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો સાથે, લાઈક હોકી, ફૂટબોલ, કબડ્ડી, હાઇડ એન્ડ સીક, ચેસ, ક્રિકેટ એન્ડ મેની મોર ગેમ્સ વિચ આર નોટ વેલ નોન ઇન ટુડેઝ મોડર્ન જનરેશન. હું કે છે કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, થપ્પો દાવ એવી કેટલી બધી રમતો રમ્યો છું જે કે છે કે કદાચ આજના બાળકોને ખબર પણ નહીં હોય. પોતાના બાળપણની વાત કરે છે. બધાનું બાળપણ જે છે એ યાદગાર હોય છે. વી વર લકી ટુ વી હેડ જોઈન્ટ ફેમિલી. વી લીવડ વિથ ધ ગ્રાન્ડ પેરેન્ટ્સ. અમે લકી હતા કે અમારી પાસે જોઈન્ટ ફેમિલી હતી, સંયુક્ત કુટુંબ હતું, દાદા દાદી હતા. વી વર હેવિંગ ગુડ ટાઈમ ઇન અવર ચાઇલ્ડહુડ. અમારો જે છે ચાઇલ્ડહુડમાં બહુ સારો ટાઈમ હતો ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે. એન્ડ વી લર્ન લોટ્સ ઓફ થિંગ્સ ફ્રોમ અવર ગ્રાન્ડ મધર. અમે દાદી પાસે ઘણું બધું શીખ્યા. એન્ડ અવર ગ્રાન્ડફાધર અને દાદા પાસેથી પણ શીખ્યા. દે યુઝ ટુ ટેલ ધ સ્ટોરીઝ ઓફ પંચતંત્ર. એ અમને પંચતંત્રની વાર્તાઓ કહેતા. એન્ડ વી વર સ્લીપિંગ ઓન અવર ટેરિસ ઇન ધ ચાઇલ્ડહુડ એન્ડ બાય લિસનિંગ સ્ટોરી વી વર યુઝ ટુ સ્લીપિંગ. અને અમે ક્યાં સૂતા તો કે ધાબા પર ઊંઘતા અને વાર્તાઓ સાંભળતા સાંભળતા અમે ઊંઘી જતા. એક ગોલ્ડન પીરિયડ હોય. અત્યારે મોબાઈલ આવ્યા પછી વાર્તાઓ જ ગુપ્ત થઈ ગઈ, બરાબર. ઇન માય ચાઇલ્ડહુડ આઈ વોઝ વેરી મિસ્ટીરિયસ બોય. બહુ રહસ્યમય બહુ છોકરો હતો. એન્ડ આઈ વોઝ એન્જોઈંગ ધ લાઈફ ફૂલ ઓફ ઇનોસન્ટ. બહુ નિર્દોષપણે લાઈફનું મજા કરી. એન્ડ આઈ હેડ રિયલી ગુડ પેરેન્ટ્સ. મને ખરેખર સારા મા બાપ મળ્યા. દેટ ગેવ મી અ ગુડ અપબ્રિંગિંગ. મને સારો ઉછેર આપ્યો. નાવ આઈ કેન સે આઈ એમ પ્રાઉડ ઓફ માય પેરેન્ટ્સ. મને મારા માતા પિતા પર ગર્વ છે. દેટ દે ગેવ મી અ ગુડ ચાઇલ્ડહુડ વિથ ધ ફૂલ ઓફ ફ્રીડમ. જેઓ મને ચાઇલ્ડહુડમાં જ મને ઘણી બધી ફ્રીડમ, આઝાદી આપી ટુ ડેવલપ માય ટેલેન્ટ. મારું ટેલેન્ટ વિકસાવવા માટે. સો આઈ થેન્ક ધેમ ફોર ઇટ. એટલો એમનો આભાર પણ માનું છું. મોર એવર, વધુમાં, દે ટીચ એવરી વન ધ લેસન ઓફ હ્યુમિનિટી. એઓએ જે છે માનવતાના પાઠ ભણાવ્યા. દેટ દે હેવ ફરગોટન ઇન ધીસ હેક્ટિક લાઈફસ્ટાઈલ ઓફ ધીસ વર્લ્ડ. જે હવે લોકો ભૂલી ગયા છે આજનું હેક્ટિક લાઈફસ્ટાઈલ એટલે વ્યસ્ત જીવન ધોરણ. બિસાઇડ્સ ધીસ ચિલ્ડ્રન આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. એન્ડ ઇફ દે ડુ નોટ ગ્રો પ્રોપરલી ધેન ઇન ફ્યુચર હાઉ કેન દે હેલ્પ ઇન ધ ગ્રોથ ઓફ ધ નેશન. એટલે અત્યારે બાળકોનો જે ઉછેર થાય છે એ જ આગળ જઈને મોટા બનતા હોય છે. એવી રીતે એ જ ઉછેર સાથે મોટા થતા હોય અને એ જ લક્ષણ અને ગુણો સાથે તેમનું જે છે જીવન ઘડતર થતું હોય છે. તો એવું જીવન ઘડતર સારું કરે તો જ દેશનું ઘડતર કરી શકે ને એ યુવાનો, બરાબર. એટલે અહીંયા ઉછેરની બહુ મહત્ત્વની વાત કરે. પછી કન્ક્લુઝન, સમાપન જોઈ લે. તો ઇન કન્ક્લુઝન વી કેન સે દેટ ચાઇલ્ડહુડ ઇઝ ધ ટાઈમ દેટ મેક્સ અવર એડલ્ટહુડ સ્પેશિયલ. અને એ એવો સમય છે જે આપણો યંગ સમય જે છે સ્પેશિયલ બનાવી શકે છે. ઓલ્સો ચિલ્ડ્રન્સ આર લાઈક પોટરી વેસલ્સ. એટલે કુંભારનો ગળ હોય ને, પોટરી, કુંભાર ગળે માટી જેમાંથી એ માટલા બનાવે. તો એ જે કાચું માલ મટીરિયલ હોય એમાંથી જે હુમ યુ કેન શેપ ઇન એની વે યુ લાઈક. એમાં તમે જે આકાર આપો એવું માટલું તમે બનાવી શકો. એવી રીતે ચાઇલ્ડહુડ એક એવો સમયગાળો છે જેને તમે જેવો આકાર આપો એવો આપી શકો છો. બિસાઇડ્સ, તદુપરાંત, this their innocence and helpful nature gives everyone the message of humanity.
અને આ ઉપરાંત તમે ઇનોસેન્સ, એક નિર્દોષપણા અને હેલ્પફુલ નેચર કેવી રીતે રાખવું એ પણ જે છે મેસેજ આપી શકો છો માનવતાનો, બરાબર. એ નાનપણથી જ સંસ્કારે આપી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી દે લર્ન બાય ધેર મેકિંગ મિસ્ટેક્સ ઓર સીઈંગ ધેર એલ્ડર્સ. મોટાભાગના લોકો વડીલોથી જ બધું અનુકરણ કરીને શીખતા હોય છે. એલ્ડર એટલે વડીલો, બરાબર. તો એ જે સમયગાળો છે એ ચાઇલ્ડહુડ છે. ત્રીજો નિબંધ છે એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. શબ્દો કરતાં કાર્યો વધુ બોલે છે. તો સેવરલ વાઇઝ પ્રોવર્બ્સ, પ્રોવર્બ એટલે આ પણ કહેવત છે, પ્રોવર્બ એટલે કહેવત. કેટલીક વાઇઝ એટલે આમ તો ડાયું થાય, કેટલીક ડાયી કહેવતો છે ઇન ધ વર્લ્ડ આર ક્વાઇટ ઓલ્ડ ઇન ધ ઓરિજિન. બહુ જૂની કહેવતો. સિમિલરલી ધ પ્રોવર્બ એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. એમ જ આ કહેવત પણ જે છે ઇઝ એન એજ ઓલ્ડ પ્રોવર્બ, એટલે વર્ષો જૂની કહાવત છે. લાઇક મચ ઓલ્ડર પ્રોવર્બ્સ, ધીસ પ્રોવર્બ ઇઝ ઓલ્સો વેલ્યુએબલ. આ વેલ્યુએબલ છે કહેવત, વાઇસ પણ છે એન્ડ મેચ્યોર ઇન ઇટ્સ ટીચિંગ, અને મેચ્યોર પણ છે, બરાબર. આપણે નહીં કહેતા ઘણા લોકો કહે છે કે અમારું કામ બોલે, બરાબર, આ વ્યક્તિનું કામ બોલે છે ભાઈ, તો એ બોલતો નથી પણ શું બોલે છે, કામ બોલે. ઘણીવાર કેવું ના પડે, તમારું કામ જ તમારું નામ કરી જાય. ફર્ધર મોર વધુમાં જોઈએ તો ધ ફ્રેઝ ઇમ્પ્લાઇઝ ધેટ, ઇમ્પ્લાઇઝ એટલે સૂચવે છે, શું સૂચવે છે, ધેટ વોટ વન ડઝ હેઝ અ સ્ટ્રોંગર ઇમ્પેક્ટ ઓન પીપલ. લોકોમાં એની બહુ સ્ટ્રોંગ અસર હોય છે દેન વોટ વન સેઝ. તમે કહો એના કરતાં કરીને બતાવો ને તો એની વધારે અસર રહેતી હોય છે. મોસ્ટ નોટવર્ધી અને ખાસ નોંધપાત્ર કઈ છે, ધ ફ્રેઝ મીન્સ દેટ પીપલ વુડ પ્રોબેબલી બિલીવ વોટ યુ ડૂ ધેન વોટ યુ સે. લોકો શામાં માનશે, તમે શું કરો છો એમાં, તમે શું કહો છો એમાં કોઈ માનવાનું નથી. ઘણા લોકો માનવા મતલબ કહે એમાં માની જાય પણ પછી કરે નહીં, તો પછી એ ઘડી માને નહીં, બરાબર. વેન ડઝ એક્શન સ્પીક્સ લાઉડર દેન વર્ડ્સ. અને ક્યારે આવું થાય છે તો કે ફર્સ્ટ ઓફ ઓલ એક્શન કેરી મચ મોર વેઇટ દેન વર્ડ્સ. પહેલાં તો કહેવું ઇઝી છે પણ કરવું અઘરું છે, એટલે એમાં વધારે વજન છે. વેન બિલ્ડિંગ ટ્રસ્ટ, ટ્રસ્ટ બિલ્ડ કરવો હોય તો પહેલાં કરીને બતાવવું પડે. ફર્ધર મોર વધુમાં, ટ્રસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ટાઈપ ઓફ રિલેશનશિપ. કોઈ પણ સંબંધમાં ટ્રસ્ટ મહત્ત્વનો છે. વિધાઉટ ટ્રસ્ટ નો રિલેશનશિપ કેન સર્વાઈવ. કોઈ પણ રિલેશન જે છે ટ્રસ્ટ વગર બચી શકતો અથવા તો ટકી શકતો નથી. એક્શન્સ આર હ્યુજ રિક્વાયરમેન્ટ વેન કમિટિંગ ટુ ગોલ્સ. કોઈ પણ ગોલ સાથે આપણે સમર્પિત હોઈએ, કમિટેડ હોઈએ, તો એમાં કાર્યો કરવા જ પડે. એક્શન એ જે છે એ હ્યુજ રિક્વાયરમેન્ટ એટલે મોટી જરૂરિયાત છે. મેની પીપલ મેક ગ્રેટ ક્લેમ્સ વેન ઇટ કમ્સ ટુ ગોલ. ઘણા લોકો દાવા કરતા હોય છે જ્યારે ગોલની વાત આવે ત્યારે. હાઉએવર ધોઝ ક્લેમ્સ ઓર વર્ડ્સ વિલ બી વિધાઉટ એની વેલ્યુ ઇફ નોટ બેક્ડ બાય એક્શન. આ બધી દાવા કરવા, વાતો કરવી એ ત્યાં સુધી વેલ્યુ નથી ધરાવતું જ્યાં સુધી એ કાર્યમાં પરિવર્તિત થાય, બરાબર. ખાલી બોલવું, ખાલી ચણો વાગે ગણો, આવી બધી કહેવતો છે આપણા ગુજરાતીમાં, બરાબર. તો એ જે છે કામની નથી. સિમિલરલી પીપલ મેક ગ્રાન્ડ ન્યૂ યર રિઝોલ્યુશન. રિઝોલ્યુશન આપણે નવા વર્ષે નવા શું કહેવાય પ્રયાણો લેતા હોઈએ છીએ, પ્રતિજ્ઞાઓ લેતા હોઈએ છીએ કે આ વર્ષથી આમ કરીશ તેમ કરીશ. ફોર ધેર કરિયર્સ, ઘણા લોકો કરિયર માટે પ્રતિજ્ઞાઓ લેતા હોય છે. બટ ધીસ રિઝોલ્યુશન્સ વિલ સર્ટનલી બી નોનસેન્સ સ્ટોક. અને આ જે છે ચોક્કસપણે આવા રિઝોલ્યુશન, આવી પ્રતિજ્ઞાઓ નોનસેન્સ વાતો કહેવાશે ઇફ ધ પર્સન મેક્સ નો એફોર્ટ ટુ પરસ્યુ હિઝ ગોલ. જો એને અમલ નહીં કરે તો એ બધી નોનસેન્સ કહેવાય. કે કાલથી હું સવારે ઉઠી જઈશ, હવેથી હું કોઈને અપમાન નહીં કરું, હું નિયમિત માતા પિતાને સન્માન કરીશ, હું નિયમિત વાંચવા બેસીશ, હું રોજ 6 કલાક વાંચીશ, બરાબર. આવું નવા વર્ષે પ્રતિજ્ઞાઓ લઈ લે ને પછી બીજા દિવસે આખો દિવસ ફરી ખાતો હોય, રખડી ખાય, તો એ જે છે નોનસેન્સ સ્ટોક કહેવાય, બરાબર. તો કરિયર માટે જે છે અહીંયા વાત કરે છે. તો રિયલ લાઈફ એક્ઝામ્પલ ઓફ એક્શન સ્પીક્સ લાઉડર દેન વર્ડ્સ. હવે રિયલ લાઈફના આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે મહાત્મા ગાંધી, બરાબર, આપણા રાષ્ટ્રપિતા. તો કે મહાત્મા ગાંધી ઇઝ પ્રોબેબલી ધ મોસ્ટ નોટવર્ધી એક્ઝામ્પલ, અને એ સૌથી બેસ્ટ નોંધપાત્ર એક્ઝામ્પલ છે. ધીસ મેન ડીડ અ હ્યુજ કોન્ટ્રીબ્યુશન ઇન ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ થ્રુ હિઝ એક્શન. એમને એમના કાર્યો દ્વારા બહુ મોટું કોન્ટ્રીબ્યુશન આપણી દેશની આઝાદીની માટે. ફર્ધર મોર હિઝ એક્શન્સ લાઇક નોન વાયોલન્સ, નોન કોઓપરેશન, સિવિલ ડિસઓબેડિયન્સ, બરાબર, જે અહિંસાના આંદોલનો થયા, અસહકારનું આંદોલન થયું, પછી હિન્દ છોડો આંદોલન થયું, સપોર્ટિંગ ફાર્મર્સ, સપોર્ટિંગ ઓપ્રેસ પીપલ એટલે જેનું શોષણ થતું એ લોકોને સપોર્ટ કર્યા, મેડ અ હ્યુજ ઇમ્પેક્ટ. આ બધું જે એમણે કામ કર્યા, આંદોલનો કર્યા, એ બધા એક્શન કહેવાય. એ કંઈ બોલતા હોય એવું આપણે ક્યારે સાંભળ્યું નથી, બરાબર, પણ એમના કામ બોલતા હતા.
હી વોઝ નોટ વન ઓફ ધોઝ હુ ઓનલી મેડ ગ્રાન્ડ સ્પીચીસ. એ માણસ એવો માણસ નહોતો કે ખાલી સ્પીચો બોલે, બરાબર. કેવા મહાન વ્યક્તિ હતા કે રાધર હી વોઝ અ મેન હુ સ્ટૂડ બાય વોટ હી સેડ. પણ એ જે કહેતા એવું એક કરતા, સાહેબ, બરાબર. નેક્સ્ટ જોઈએ, ધ સોલ્જર્સ ઓફ અવર કન્ટ્રી ઇન્ડિયા ફ્રોમ અનધર સુટેબલ એક્ઝામ્પલ. અને બીજું એક્ઝામ્પલ કોનું લીધું છે આપણે? સોલ્જર એટલે સૈનિકનું. મોસ્ટ નોંધપાત્ર, સૌથી વધુ નોંધપાત્ર. ધ સોલ્જર્સ રિસ્ક ધેર લાઈવ્સ એવરી ડે ફોર ધ નેશન્સ સિક્યુરિટી. દેશની રક્ષા માટે, દેશની સુરક્ષા માટે એ લોકો રોજ પોતાની લાઈફને જોખમમાં મૂકે છે. અનલાઇક મેની પોલિટિશિયન્સ હુ ઓનલી મેક સ્પીચીસ. જ્યારે બીજી બાજુ કેટલાક નેતાઓ કહે છે કે માત્ર સ્પીચ આપતા હોય છે. ધીસ સોલ્જર્સ એકચ્યુઅલી ડુ સમથિંગ મિનિંગફુલ. જ્યારે સોલ્જરો સ્પીચ આપતા નથી પરંતુ પોતાનો જીવ જે છે જોખમમાં મૂકે છે. મોરેવર ધીસ સોલ્જર્સ વર્ક સેલ્ફલેસલી વિધાઉટ એની ડિઝાયર ફોર ફેમ. અને આ સોલ્જરો જે છે એ કોઈપણ પ્રકારની ફેમસ થવાની લાલસા સાથે કામ નથી કરતા. એ કોઈપણ નિસ્વાર્થ ભાવે દેશની સેવા કરે છે. સર્ટેનલી, ચોક્કસપણે, મેની પીપલ વિલ નેવર નો ધેર નેમ્સ. બરાબર, ઘણા સૈનિકોના નામ પણ આપણને ખબર હોતા નથી, છતાંય એ લોકો જે છે સૌથી મોટું કામ કરીને જતા હોય છે, બરાબર, દેશ માટે જીવ ગુમાવતા હોય છે. સમાપનમાં આપણે કહી શકીએ, ધ પ્રોવર્બ એક્શન સ્પીક્સ લાઉડર દેન વર્ડ્સ ઇઝ અ વેલ્યુએબલ લાઈફ લેસન. એક જીવનમાં કિંમતી લેસન છે. ફર્ધરમોર, વધુમાં, વેન એન ઇન્ડિવિજ્યુઅલ યુસીસ વર્ડ્સ, જ્યારે કોઈ વ્યક્તિગત શબ્દો વાપરી રહ્યું છે, ઇટ ઇઝ મચ ઇઝીયર ટુ લાય. જૂઠું બોલવું બહુ સહેલું છે કે હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ. હાવેવર, જોકે, એન એક્શન સ્ટ્રોંગલી કોરિલેટ્સ વિથ વોટ વન વોન્ટ્સ એન્ડ બિલીવ્સ. પણ જે માણસ કરી બતાવે છે એ જે છે ખબર પડે છે કે એ શું ઈચ્છે છે અને એ શું માને છે. એક્શન સર્ટનલી સ્પીક ધ ટ્રુથ. અને કાર્ય હોય એ હંમેશા સત્ય બોલે છે. તો આ 3 એસે થઈ ગયા. નેક્સ્ટ જોઈએ, હવે સ્પીચ લખવાની છે કે તમારે સ્પીચ આપવાની છે. સ્પીચ ઓન યોર ઓન થોટ્સ ઓફ ધ ફ્રીડમ. તમારા વિચારો આઝાદી વિશેના. મેં થોડું લખવાનો પ્રયત્ન કર્યો છે. પહેલાં આપણે સ્પીચ કેવી રીતે લખીએ છીએ તો કે પહેલાં તો આપણે કોઈ પણ સ્પીચ પૂછાય તો આ લખી દેવાનું. સ્પીચના અથવામાં એપ્લિકેશન પૂછાય છે, આ સ્પીચ રાઇટિંગ છે. સ્પીચના અથવામાં એપ્લિકેશન રાઇટિંગ પૂછાય છે. તમારે સ્પીચ કેવી રીતે લખવી એ પણ શીખવાડીશ, પણ મારી તમને સલાહ છે કે એપ્લિકેશન રાઇટિંગ જ લખવી, બરાબર. ચલો જોઈ લે. છતાંય ચોઇસ ઇઝ યોર્સ, જે તમને ઇઝી લાગે લખી શકો છો. હવે સ્પીચમાં શું હોય તો કે સંબોધન હોય સ્ટાર્ટિંગમાં. તો આવું સંબોધન તમે કોઈ પણ સ્પીચમાં લખી શકો કે ગુડ મોર્નિંગ ટુ અવર ઓનરેબલ પ્રિન્સિપલ, રિસ્પેક્ટેડ ટીચર્સ એન્ડ માય ફેલો સ્ટુડન્ટ્સ. એટલે કે મારા સહવિદ્યાર્થીઓ, મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. આઈ વુડ લાઇક ટુ થેન્ક, અહીંયા એન પૂછાઈ ગયો છે. આઈ વુડ લાઇક ટુ થેન્ક માય ક્લાસ ટીચર. હું સૌ પ્રથમ તો મારા ક્લાસ ટીચરનો આભાર માનીશ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી, જેણે મને આ તક આપી ટુ સ્પીક, બોલવા માટે, ઓન ધ ટોપિક વિશે, દેટ ઇઝ, પછી અહીંયા ટોપિકનું નામ લખી દેવાનું, માય ઓવન થોટ્સ ઓન ધ ફ્રીડમ, મારા ખુદના વિચારો આઝાદી વિશેના. તો આટલું તમે કોઈ પણ પ્રકારનો સ્પીચ લખાય, ખાલી વિષય બદલાય, બાકી બધું સેમ મૂકી શકો. નેક્સ્ટ, હવે આપણે જે છે સ્પીચ જ શરૂ થઈ જશે. તો ફ્રી થોટ એક્સપ્રેશન, એક્શન વિદાઉટ ફિયર ઓર ફેવર ઇઝ ફ્રીડમ. પહેલાં તો આપણે કહી દીધું કે ફ્રીડમ શું છે, તો કે મુક્ત વિચારો, મુક્ત અભિવ્યક્તિ અને મુક્ત કાર્યો, કોઈ પણ પ્રકારના ડર વગર, વિદાઉટ ફિયર ઓર ફેવર, પક્ષપાત વગર હોય, બરાબર. તો એ બધા શું છે? એ બધું શું છે? ફ્રીડમ છે. અવર ગ્રેટ નેશન વિથ ઇટ્સ કલ્ચરલ, ફિલોસોફિકલ એન્ડ ડેમોક્રેટિક હેરિટેજ એનેબલ્સ અસ ટુ ડુ જસ્ટ ધીસ. આપણું જે વિશાળ મહાન દેશ છે, એનું જે કલ્ચરલ, ફિલોસોફિકલ અને ડેમોક્રેટિક હેરિટેજ છે, જે વારસો છે લોકશાહીનો આપણને મળ્યો છે, એ આપણને શું કરે છે? સક્ષમ કરે છે ટુ ફ્રીડમમાં કંઈ પણ કરવું, બરાબર, સારું. ટુ ધ વુમેન આઈ અર્જ, મહિલાઓને મારી અરજ છે, લેટ અસ એમ્પાવર અવર સેલ્સ, પોતાની જાતને સશક્તિકરણ કરીએ વિથ એજ્યુકેશન, શિક્ષણ લઈએ, કારણ કે હવે બધું ફ્રી છે, ફ્રીડમ છે, બરાબર. એન્ડ ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ ટવર્ડ્સ અ હોલિસ્ટિક લાઈફ ઇન ધ રિયલાઇઝેશન ઓફ અવર ડ્રીમ્સ, પોતાના સ્વપ્નો પૂરા કરીએ, ઇકોનોમિક માટે દેશમાં યોગદાન આપીએ અને એજ્યુકેશનની મદદથી આપણે કરિયર બનાવીએ. કારણ કે હવે કોઈ પણ પ્રકારનું જે છે આપણી પર શું કહેવાય, બંધન નથી કે હવે સ્ત્રીઓ ભણી ના શકે, એવું કંઈ નથી. ઉડતું મહિલા સશક્તિકરણ ચાલે છે, બરાબર. ટુ મી ફ્રીડમ ઇઝ અ સિનોનિમ, મારી માટે ફ્રીડમ એ શું છે? સમાનાર્થી શબ્દ છે વિથ ઓપોર્ચ્યુનિટી, બરાબર. સિનોનિમસ એટલે
સેમ છે. ઓપોર્ચ્યુનિટી છે, બરાબર. ધ ઓપોર્ચ્યુનિટી ટુ સે વોટ ઇઝ ઓન અવર માઇન્ડ, એ તમને તક આપે છે તમારા મગજમાં શું છે તમે કહી શકો છો, માઇન્ડમાં શું છે. ટુ મેક મિસ્ટેક્સ, ભૂલો કરો. ટુ ડ્રીમ, સ્વપ્ન જુઓ. ટુ ઓપોર્ચ્યુનિટી, ધ ઓપોર્ચ્યુનિટી ટુ ટ્રાન્સલેટ અવર ડ્રીમ્સ ટુ રિયાલિટી, સ્વપ્ન પૂરા કરો, વાસ્તવિક બનાવો. ફ્રીડમ ઇઝ નોટ સમથિંગ વી વેઇટ ફોર સમબડી ટુ ગીવ અસ. ફ્રીડમ એવું નથી કે આપણે વેઇટ કરીએ કે બીજો આપણને આપી જાય, બરાબર. વી અર્ન ઇટ, આપણે જાતે કમાઈએ છીએ. દેન ડિફાઇન ઇટ પેશનેટલી, અને પછી એનો પેશન સાથે, એક જુનૂન સાથે એનો ડિફાઇન એટલે સામનો કરીએ છીએ. ઇન્ડિપેન્ડન્સ ઇઝ બોથ, આઝાદી બેઉ છે. ફ્રીડમ એન્ડ રિસ્પોન્સિબિલિટી, આઝાદી સાથે શું આવે છે, જવાબદારી પણ આવે છે અને સ્વતંત્રતા પણ મળે છે. ઇટ ઇઝ ફ્રીડમ ટુ ચૂઝ વોટ વી વોન્ટ ટુ ડુ, એન્ડ આપણી પાસે ફ્રીડમ છે કે શું સિલેક્ટ કરીએ અને શું ઈચ્છે છે, બરાબર, શું જોઈએ છે અથવા તો શું કરવું છે. એન્ડ કન્કરન્ટલી રિસ્પોન્સિબિલિટી ટુ એક્ટ ઇન ધ લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ધ સોસાયટી, અને આપણે એ બધું ધ્યાન પણ રાખવાનું છે કે આપણા કોઈ કાર્યથી કે આપણી કોઈ ઈચ્છાથી અન્ય કોઈ સમૂહને નુકસાન ન થાય, બરાબર, સોસાયટીનું નુકસાન ન થાય, એન્ડ ધ નેશન, અને દેશનું. ઇટ ઇઝ બિંગ સેલ્ફ રેલિયન્ટ, જાત પર નિર્ભર રહેવાનું છે. ઇટ ઇઝ બિંગ આત્મનિર્ભર, બરાબર, આત્મનિર્ભર બનવાનું છે. ધીસ ઇઝ ધ એન્ડ ઓફ માય સ્પીચ, બસ બહુ બધી લીધું નહીં એટલે આપણે છેલ્લે આવું લખી દેવાનું કે ધીસ ઇઝ ધ એન્ડ ઓફ માય સ્પીચ. થેન્ક યુ વેરી મચ એવરીવન ફોર યોર ટાઈમ. તમારા બધાનો આભાર ટાઈમ આપવા માટે, એન્ડ પેશન્સ અને શાંતિ રાખીએ માટે. જય હિન્દ. તો આ એક સિમ્પલ સ્પીચ છે, બરાબર. સ્પીચના અથવામાં શું પૂછાય છે તો કે સ્પીચના અથવામાં આપણને ઈમેલ પૂછાય છે, સોરી, હા, સ્પીચના અથવામાં શું છે, ઈમેલ છે. તો 99% લોકો ઈમેલ જ લખે છે. તો ઈમેલ જોઈએ તો ઈમેલમાં કહે છે કે બોની ઈ કોમ્યુનિકેશન એક કંપનીનું નામ છે. જે ઈ કોમ્યુનિકેશન એટલે કે તમને ખબર છે ઈ કોમ્યુનિકેશન એટલે શું, તો નેટ પર જે કોમ્યુનિકેશન થાય એ, બરાબર. એમને શું છે, નીડ, જરૂર છે. અ સ્કિલ્ડ એન્ડ એક્સપિરિયન્સ પર્સન, એમને સ્કિલ અને એક્સપિરિયન્સ પર્સનની જરૂર છે. ટુ હેડ ધર આઈટી સેક્શન, બરાબર. સોરી, આ આપણે જે છે આ ઈમેલ નથી, આપણે આ શું છે, એપ્લિકેશન છે. હા, હેડ ધર આઈટી સેક્શન. યુ આર દિગંત અથવા દિગંત, તમે દિગંત છો. આઈટી સેક્શનમાં એક કોમ્યુનિકેશન સ્કિલવાળાની જરૂર છે, એક્સપિરિયન્સ માણસની. તો તમારે જે છે બોની ઈ કોમ્યુનિકેશનમાં અરજી કરવાની છે. તો હંમેશા જ્યારે અરજી કરીએ ત્યારે આપણે શું કરવાનું છે, નામ લખવાનું છે જે અહીંયા આપી દીધું છે, યુ આર દિગંત અથવા દિગંતા, ગર્લ્સને. તો અહીંયા આપણે શું લખીએ, દિગંતા શાહ, 8 હરિવિલા સોસાયટી, મોરબી. પહેલાં હંમેશા જ્યારે પણ એપ્લિકેશન લખીએ ખાસ જોઈ લઈએ, આપણે અહીંયા જમણી બાજુ મોકલનારું નામ લખતા હોઈએ છીએ જે આપણને આપેલું છે, એટલે કે ફ્રોમ. પછી આપણે શું કરતા હોઈએ છીએ, ટુ એટલે કે અહીંયા જેને લખવાનું છે તે. તો અહીંયા કંપનીનું નામ આપણને આપ્યું છે તો સીઈઓને જ મોકલીએ ને, બરાબર. મેનેજર હોય, સીઈઓ હોય, ઓનર હોય, ફાઉન્ડર હોય, એને આપણે મોકલી શકીએ. સ્કૂલ હોય તો પ્રિન્સિપલ લખવું પડે, બરાબર. તો આ બે વસ્તુ તમને ખબર પડી ગઈ. પછી શું આવશે તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટમાં અહીંયા ચોક્કસ ઉલ્લેખ નથી પોસ્ટનો, છતાંય આપણે બનાવી દીધું કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ આઈટી સેક્શન એક્સપર્ટ. આઈટી વિભાગમાં એક એક્સપર્ટની જરૂર છે એવું આપણે બનાવી દીધું, બરાબર. નેક્સ્ટ, સબ્જેક્ટ પછી આપણે શું લખીશું, સંબોધન કરીશું, એટલે કે રિસ્પેક્ટેડ સર, સેલ્યુટેશન, બરાબર. રિસ્પેક્ટેડ સર, મેડમ હોય તો મેમ પણ લખી શકાય. પછી એને રેફરન્સ આપીશું કે વિથ ધ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ આઈટી સેક્શન એક્સપર્ટ ઇન ધ સંદેશ ન્યૂઝ. સંદેશ ન્યૂઝમાં તમારા સમાચાર વાંચ્યા, આ પોસ્ટમાં છે. આઈ વિશ ટુ અપ્લાય ફોર ધ સેમ પોસ્ટ, અને હું જે છે આ પોસ્ટ માટે એપ્લાય કરવાની વિશ એટલે ઈચ્છા ધરાવું છું. પછી કહી દે છે કે મારો પર્સનલ બાયોડેટા, એજ્યુકેશન લાયકાત અને અનુભવ, એક્સપિરિયન્સ જે છે RS ફોલો એટલે નીચે મુજબ છે. પર્સનલ બાયોડેટામાં શું લખે છે તો કે લખે છે એનું નામ દિગંત શાહ, એનું સરનામું, જન્મ તારીખ, જેન્ડર, પુરુષ હોય તો મેલ, સ્ત્રી હોય તો ફિમેલ, બરાબર. લેંગ્વેજ કેટલી આવડે છે તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. તો આ પર્સનલ બાયોડેટામાં આપણે લખ્યું છે. હજુ પણ ઘણી વિગતો લખીશું. દાખલા તરીકે અહીંયા આપણે શું લખીશું તો કે મેરિટલ સ્ટેટસ સિંગલ છે, નેશનાલિટી ભારતીયનો છે, ભારત દેશનો છે, રિલિજન કયું છે તો કે હિન્દુ ધર્મનો છે, એનું બ્લડ ગ્રુપ શું છે, શોખ કયા કયા છે તો કે સિંગિંગ, ડાન્સિંગ, રીડિંગ, પ્રોગ્રામિંગ, આ બધા જે છે એના શોખ છે. હવે એજ્યુકેશન લાયકાત આપણે પોસ્ટ પ્રમાણે લખવાની છે. બાકી બધું લગભગ એપ્લિકેશનમાં સેમ આવશે, પરંતુ પોસ્ટ ખાસ આપણે યાદ રાખવાની છે. તો આઈટી સેક્શનની હોય તો BSc આઈટીમાં કર્યું, પછી BCA કર્યું, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કર્યું,
પછી MSc IT કર્યું, બરાબર. પછી અહીંયા યુનિવર્સિટીનું નામ કયા વર્ષે કર્યું એ અને કેટલા ટકા આવ્યા તે. આ બધું થોડું મૌખિક આપણે આપી શકીએ, બરાબર, ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ તો કે એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ શું છે? કારણ કે એક્સપિરિયન્સ માણસની જરૂર હતી, તો આને જે છે આઈ હેવ વર્કડ એઝ એન IT એક્સપર્ટ ઇન KPIT ટેકનોલોજી, બરાબર. KPIT ટેકનોલોજી કોઈ કંપનીનું નામ લખી દેવાનું, એમાં 3 વર્ષ એક IT એક્સપર્ટ તરીકે કામ કરેલું છે. રેફરન્સ, તમને કેટલા લોકો ઓળખે છે રેફરન્સ પણ તમારે આપવું પડે, તમારા ફિલ્ડના 2-4 માણસોની ઓળખાણ આપવી પડે. તો ચેતન પટેલ જે મેનેજર છે KPITના, એ પણ મને ઓળખે છે. શ્રી PK શર્મા છે, CEO છે ઇન્ફોસિસ ટેકનોલોજીના, તો એ પણ મને ઓળખે છે, એવું તમારે કહેવાનું છે. પછી સેલેરી તમે કેટલી એક્સપેક્ટ રાખો છો? તો કે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ, ગવર્મેન્ટ ધારાધોરણો મુજબ મને મળવા જોઈએ. તમારું રીઝન શું ભાઈ જોબ ચેન્જ કરી તમે? તો કે ફોર બેટર ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ, વધુ ઉજળી તકો માટે ભવિષ્યની. છેલ્લે આઈ હોપ યુ વિલ કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન. મને આશા છે કે તમે મારી અરજીને ધ્યાને લેશો એન્ડ કોલ મી ફોર એન ઇન્ટરવ્યૂ, અને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો. આઈ પ્રોમિસ, હું તમને વચન આપું છું દેટ ઇફ આઈ એમ સિલેક્ટેડ, જો હું સિલેક્ટ થઈ જાઉં, તો આઈ વુડ ડૂ માય જોબ ઓનેસ્ટલી વિથ ડેડિકેશન. તો હું મારી જોબ પ્રામાણિકપણે અને સમર્પણ સાથે કરીશ. વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય, એટલે કે મને તમારા પોઝિટિવ રિપ્લાયની આશા, એટલે કે હોપ છે, અથવા તો રાહ જોઉં છું, બરાબર. પછી છે યોર ફેથફુલી દિગાંત શાહ. બાકી તો તમને ઇન્ટરવ્યૂમાં બોલાવશે એટલે બીજી વિગતો તમારે ત્યાં જ આપવાની હોય, બરાબર. એપ્લિકેશનમાં આટલું જ આપી શકીએ. પછી તમારે જે છે એન્ક્લોઝ એટલે બિડાણ, બરાબર. ગુજરાતીમાં આપણે અરજી શીખવો તો એમાં શું લખીએ છીએ આપણે? બિડાણ, બરાબર. તો બિડાણ શું છે? તો જેટલા શૈક્ષણિક લાયકાતમાં તમે ડિગ્રીઓ લખી હોય બધાની ઝેરોક્સ તમારે જોડી દેવાનું. તો કે ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ. ટ્રુ કોપી કરેલા છે, સહી સિક્કા કરેલી ઝેરોક્સો છે. તો BSc, MSc, BCA અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, આ બધી ઝેરોક્સો મેં જોડી દીધી છે. અહીંયા તમારી એપ્લિકેશન જે છે ઇઝી, સરળ છે અને પૂરી થાય છે. કોઈ પણ એપ્લિકેશન પૂછાય, પોસ્ટ બદલાય એની ક્વોલિફિકેશન બદલાય, બાકી ઓલમોસ્ટ બધું જે છે સેમ રહેતું હોય છે. નેક્સ્ટ ઈમેલ રાઇટિંગ છે. યુ આર સરોજ ઉપાધ્યાય, યુ ગોટ એન ઇન્ફ્લેટેડ ઇલેક્ટ્રિસિટી બિલ. ઇન્ફ્લેટેડનો મતલબ થાય વધુ પડતું, બરાબર. બહુ વધારે પડતું બિલ આવી ગયું તમારું. ઈમેલ ટુ ધ ચીફ એકાઉન્ટ ઓફિસર, અને મુખ્ય ચૂંટણી જે છે ચીફ એકાઉન્ટ ઓફિસરને તમારે ઈમેલ લખવાનો છે. કમ્પ્લેન કરતો ઈમેલ એડ્રેસ આપી દીધું છે, બરાબર. સમસ્યા કહી દીધી અને સામેવાળાને ઈમેલ એડ્રેસ આપી દીધું. એટલે ફોર્મમાં તમારું નામ અહીંયા આપી દીધું છે સરોજ ઉપાધ્યાય, એટલે તમે ફોર્મમાં શું લખશો? તો કે સરોજ ઉપાધ્યાય. 2માં તમને આપી દીધું છે એ જ લખ્યું છે, ના આપ્યું હોય તો જાતે બનાવી દેવાનું. પછી સબ્જેક્ટ છે કમ્પ્લેન અબાઉટ ઇન્ફ્લેટેડ બિલ, બરાબર. તો છે વધુ પડતા વધારે એમાઉન્ટનું બિલ આવ્યું છે એના વિશેની કમ્પ્લેન. હવે તો કે ફ્રોમ ટુ સબ્જેક્ટ થઈ ગયું. હવે ઘણા લોકો અહીંયા ડેટ પણ લખતા હોય છે, લખી શકાય પણ એના એક્સ્ટ્રા માર્ક્સ મળતા નથી, બરાબર. એટલે ડેટ લખવી જરૂરી નથી, આ 3 વસ્તુ લખવી જરૂરી છે. ઘણા લોકો 2 ઉપર મૂકે ફ્રોમ, તો એમાં કંઈ વાંધો છે નહીં, પણ ઈમેલની ભાષામાં તમે મોબાઈલમાં ઈમેલ હશે એમાં જોશો તો ફ્રોમ પહેલાં આવે, પછી 2 આવે, પછી સબ્જેક્ટ આવે, બરાબર. તે યાદ રાખીશું આપણે. નેક્સ્ટ જોઈએ તો પહેલાં શું લખીશું? તો કે રિસ્પેક્ટેડ સર. કોઈ ઓફિસર હોય જેને આપણે ઓળખતા ન હોય, અધિકારી હોય, તેમાં હંમેશા રિસ્પેક્ટેડ આવે, ડિયર આવશે નહીં. ડિયર આપણે જેને ઓળખતા હોઈએ, મિત્રો હોય, મમ્મી પપ્પા હોય, કાકા કાકી હોય, એના માટે ડિયર આવે, બરાબર. હવે ફોર્મલ ઈમેલ છે તો લખ્યું છે કે ઇટ ઇઝ ટુ ઇન્ફોર્મ યુ દેટ, તમને જણાવીએ છીએ દેટ આઈ ગોટ માય ઇલેક્ટ્રિસિટી બિલ યસ્ટરડે, મારે ગઈકાલે મારું લાઇટનું બિલ આવ્યું. એન્ડ ધીસ મંથ્સ બિલ ઇઝ ઇન્ફ્લેટેડ મોર દેન 3 times ઓફ ધ પ્રીવિયસ બિલ્સ, અને આ વખતેનું જે બિલ છે 3 ગણું આવ્યું છે ગયા બિલ કરતાં. એન્ડ આઈ એમ શોક્ડ, મને એકદમ ઝાટકો લાગ્યો છે. બિકોઝ વી વર નોટ એટ હોમ સિન્સ લાસ્ટ 2 months, અમે છેલ્લા 2 મહિના તો હતા જ નહીં ઘરે. ધો આઈ ગોટ સચ અ ઇન્ફ્લેટેડ બિલ, છતાંય અમારું આટલું વધારેલું બિલ આવ્યું. સો ધીસ ઇઝ એન મે બી ટેકનિકલ એરર, તો કદાચ આ તમારી યાંત્રિકી ખામી હશે, ઓર એનીથિંગ એલ્સ, અથવા બીજું કંઈ તકલીફ થઈ હશે. એન્ડ આઈ એમ સેન્ડિંગ યુ ધ ફોટોગ્રાફ ઓફ ધીસ બિલ, હું તમને ફોટોગ્રાફ મોકલી રહ્યો છું બિલના. એન્ડ પ્લીઝ ડૂ સમથિંગ નીડફુલ, અને ખાસ કરીને કંઈક જરૂરી ઘટતું આમાં કંઈક કરો સાહેબ, બરાબર. સિમ્પલ, આપણે કંઈ એમાં બહુ લાંબુ લખ્યું નથી, બરાબર. નેક્સ્ટ તો કે આઈ હોપ દેટ યુ વિલ ટેક ધીસ ઇસ્યુ સિરિયસલી, મને આશા છે કે તમે આ ઇસ્યુ સમસ્યાને સિરિયસલી લેશો. એન્ડ ટેક સમ નેસેસરી એક્શન્સ,
અને કેટલાક જરૂરી પગલાં પણ લેશો તમે, એન્ડ એઝ અર્લી એઝ પોસિબલ, એટલે બને એટલું જલ્દી તમે પગલાં લેશો. યોર્સ ફેથફુલી સરોજ ઉપાધ્યાય. બરાબર. અમારી ટેલિગ્રામની ચેનલ છે જ્ઞાન ટેન્ક, તમે ત્યાં ટેલિગ્રામમાં પણ સર્ચ કરશો તો તમને મળી જશે, એમાં તમે જોડાઈ શકો છો. એમાં પણ તમને લિંક ફટાફટ મળી જશે. ઘણી વખત આપણે PDF ફાઇલ પણ મૂકીશું. અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે અમારું એકાઉન્ટ છે જ્ઞાન ટેન્ક, એ ત્યાં પણ અમને ફોલો કરી શકો છો અને તમારી ક્વેરી અમને મોકલી શકો છો. અને તમે જો અમારી ચેનલ પર નવા હોય તો આ વિડીયોને લાઇક, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી અમારી મહેનતને એક ઇન્સ્પિરેશન મળે, આગળ વધુને વધુ વિડીયો અમે આવી રીતે જ બનાવતા રહીએ. બરાબર. ચલો હવે નેક્સ્ટ. સેમિનાર ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ વોઝ ઓર્ગનાઇઝ ઇન યોર સ્કૂલ. રિપોર્ટ રાઇટિંગ છે, એક સેમિનાર સ્ટ્રેસ મેનેજમેન્ટ થઈ ગયું એના વિશે. તો જોઈએ, ડેટ લખી દેવાનું, સ્થળનું નામ લખી દેવાનું. બરાબર. લાસ્ટ વીક ઇન અવર મોડલ સ્કૂલ બોટાદ ધ સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર વોઝ ઓર્ગનાઇઝ એન્ડ ધ એક્સપર્ટ વોઝ નિમિત શાહ. ગયા અઠવાડિયે અમારે ત્યાં સ્ટ્રેસ મેનેજમેન્ટનો સેમિનાર થઈ ગયો અને જે એક્સપર્ટ હતા એ કોણ હતા? નિમિત શાહ નામના વ્યક્તિ હતા. હુ હેડ ગીવન અ વેરી ગ્રેટ સ્પીચ, જેણે બહુ સરસ સ્પીચ આપી ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે. હી ઇન્ફોર્મર્સ દેટ વોટ ઇઝ ધ સ્ટ્રેસ મેનેજમેન્ટ, અને એણે અમને શીખવાડ્યું કે સ્ટ્રેસ મેનેજમેન્ટ શું છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ શું છે, એન્ડ હાઉ કેન વી ગેટ રીડ ઓફ ઓલ ધીસ ઇશ્યુઝ. ગેટ રીડ એટલે એમાંથી મુક્ત થવું, કેવી રીતે આપણે આ સમસ્યામાંથી મુક્ત થઈ શકીએ. એ ઇન્ફોર્મર્સ વેરી નાઇસલી, એણે બહુ સારી રીતે સમજાવ્યું. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં જ હી શો ધ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, એમણે અમને PPT પ્રેઝન્ટેશન પણ સમજાવ્યું, જો બતાવ્યું કમ્પ્યુટરમાં. એક્સપ્લેન અસ ધીસ આર ધ રીઝન્સ ઓફ સ્ટ્રેસ એન્ડ હી શોડ સો મેની ટેકનિક્સ. એમણે રીઝન બતાવ્યા કે શાના કારણે સ્ટ્રેસ થાય છે, અને સાથે સાથે એમને સો મેની ટેકનિક્સ પણ એમણે બતાવી ટુ રિમૂવ ધ સ્ટ્રેસ દૂર કરવા માટેની. એન્ડ વી વર વેરી લકી એન્ડ હેપી ફોર હેવિંગ ધીસ સેમિનાર. અમે બહુ લકી હતા, હેપી હતા આ સેમિનાર હતો અમારી સાથે ત્યારે. વી લર્ન સો મેની થિંગ્સ ફ્રોમ ધીસ સેમિનાર. અમે ઘણું બધું શીખ્યા સેમિનારમાંથી. એન્ડ નાવ વી હેવ ઓલ્સો લર્ન દેટ હાઉ ટુ બી સ્ટ્રેસ ફ્રી. અને હવે અમે એવું પણ શીખી ગયા છે કે હવે સ્ટ્રેસ ફ્રી કેવી રીતે રહેવું જોઈએ ડ્યુરિંગ અવર એક્ઝામ, પરીક્ષા દરમિયાન. સો આઈ વુડ લાઇક ટુ થેન્ક માય સ્કૂલ ફોર ઓર્ગનાઇઝિંગ ધીસ વન્ડરફુલ સેમિનાર ટુ રિમૂવ અવર સ્ટ્રેસ. સ્કૂલનો આભાર કે આવું સરસ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો જે અમારો સ્ટ્રેસ જે છે દૂર કરી શકે. સો this is the end of our video. Next papers and solution will be uploaded very soon. Thank you for liking and subscribing our channel, and thank you for watching till the end. Jai Hind.